गाइस બધાને ગુડ મોર્નિંગ બધા મજામાં છું પણ મજામાં છું આજે બહુ અંધાર્યું છે અને વીજળી પણ સવારે થતી હતી અત્યારે થોડા સાંટા નાખે છે આ બધું અંધારેલું છે અત્યારે બધું અંધારેલું છે અને હમણાં ગાજ તૂટું પણ એવું અને તળાટ વીજળી થતી હતી અબી હાલત થઈ અને વાયરોને એવું આવે છે અને વરસાદ તમે જોઈ શકો છો આજે સ્કૂલ જવા દેશે કે નહીં ખબર નથી મને અને હું તમને બતાવી દઉં આવીએ છીએ એક માળો આજે એક માળો અંદર ચૂઈ મમ્મી આ કનો માળો હે કદીનો ચૂઈ Bro, cuma apa tuh? Dia mau makan? Itu cuy. Mami good morning. Good morning. Nah, હું કરતો લેસન કાલે આપણે રમ્યો અત્યારે લેસન કરવું પડે કાલે આપણે રમ્યો હોય એટલે તો લેસન કરે જ ને કરવું પડે કારણ કે સાહેબ બોલે હવે આપણે કરાવીએ છીએ થોડું લેસન 3 વખત લખવા આપ્યું છે 3 ફકરા છે આપણે લખી દઈશું અને આ છે અને શું કહેવાય કમેન્ટ કરો હવે આપણે કરી શકીએ લેસન મારો વિડીયો ગમે તમને તો કમેન્ટ કરતા રહેજો એટલે હું આનાથી પણ સારા વિડીયો બનાવી શકું અને હજી તમે સપોર્ટ કરતા રહેજો 1000 વિડીયો મને પકડી દીધો છે હજી આગળ સપોર્ટ કરતા રહેજો આગળ પણ પહોંચવાનું છે અને તમે મને વધારે સપોર્ટ કરતા રહેજો એટલે હું મોટી સ્કૂલમાં ભણી શકું ગાંધીનગર અત્યારે હું ઉનાળામાં ભણું છું કેમ કે અત્યારે અમે ખેતીવાડી કરીએ છીએ એટલે મોટી સ્કૂલમાં ના જવાય અને સપોર્ટ કરતા રહેજો એટલે હું મારા પરિવારને પણ સારું કરી શકું બધું એટલે અમે કરીએ ખેતીમાં પણ ભાગ હોય છે અમે શીખ્યા હોય એટલે ખેતીમાં ભાગ હોય જ સ્કૂલથી આવી ગયો છું અને આજ તો આખો દિવસ વરસાદ થોડો ચાલુ રહ્યો છે અત્યારે ધીમો પડ્યો છે અને અત્યારે આ સાઈડ બધું અંધારેલું જ હતું એ તમે ખાલામાં જોઈ શકો છો વરસાદ પડે છે એટલે પાણી ભરાઈ ગયું છે અને આપણે જઈએ હવે આ સાઈડ પણ પાણી ભરાઈ ગયું છે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે વરસાદ પડ્યો છે એટલે પાણી ભરાઈ ગયું છે અને હવે મારી મમ્મી ભેંસ દોશે મારા પપ્પા કપાસનો છોડ જોવો છે અને આટલા દવા છાંટેલી છે એટલે બધું બળી ગયું ને આપણે જોઈએ છીએ આપણા 4 આંબા એક અહીંયા છે ત્યાં છે એક ત્યાં છે પેલો છે આર્યો પહેલાં આવું પત્તું હતું અને ફૂલાવે તો હવે આવા પત્તા થઈ ગયા છે એટલે હવે આપણે જઈએ છીએ બીજા 2 બાજુ એક જોડે જોયેલા છે બહુ છોટા નથી વાયા આપણે ફટાફટ જઈને ઉતારીએ છીએ આંબા જોવા સ્કૂલમાં આપણા રજા ન પડાય આ છે બિયાલ વાયેલા આંબા એક દેખો આટલેથી તે આટલે આ બીજો આંબો છે અને એક બીજો આંબો આપણે વાંચો પેલી સાઈડ એટલે બધા ભેગા નો રોપાય અને આ છે મારી ગાય અને આ છે અમારા નંદી છે આપણે જઈએ છીએ આમ જો આજે ખાતર આપણે આટલેથી તે અહીંયા જ વાયો છે આ છે મારો આંબો જે અત્યારે વાયો છે પેલા 3 અત્યારે વાયેલા છે અને આ તમે જોઈ શકો છો
આ છે મારી ચોળી અને આટલે છે ભેડા આવે છે, ફૂલ આવી ગયા છે, 2 3 4 5 એવા ભેડા આવે છે. અને આ સાઈડ આપણે એક બીજું નાનું ફૂલ લાઈન વાવ્યું છે. આ છે બીજું ફૂલ લાવ્યું છે. અને આ ગુલાબનો છોડ લાવ્યો તો પણ ગુલાબનો છોડ તો થયો જ નહીં, બળી ગયો. અને અંજલિ બીજો છોડ લાવી છે ગુલાબનો, એટલે આપણે જોવા જઈએ. આ છે બીજો ગુલાબનો છોડ. કાંટા આવે હો મામે, કાંટા વાગે, કોટા બહુ વાગે હો. અને હવે આપણે જઈએ છીએ અંદર. અંજલિ રાંધે છે. અંજલિ ખાવાનું શું બનાવી છે? લોડાનું. અને આવું મળ્યું બટાકા. અને આ લોટ બાંધેલો છે. હવે મારા માટે તળેલી રોટલી બને છે.